ડીસા અગ્નિકાંડ બાદ હરકતમાં આવ્યું છે ઊંઘતું તંત્ર। ગોડાઉનમાંથી બે ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયા છે। રામનગર વિસ્તારમાં સદારામ એસ્ટેટમાં ગોડાઉન ઝડપાયું છે। પાટણનો ચંદ્રકાંત ઠક્કર વેપાર કરતો હતો, જ્યાં બે ગેરકાયદેસર ગોડાઉનમાં ફટાકડા ભરીને તે વેપાર કરતો ઝડપાયો છે। પરવાનગી વગર ગોડાઉનમાં ફટાકડાઓનો જથ્થો ઝડપાયો છે। વહીવટી તંત્રને સાથે રાખીને તપાસ કરવામાં આવી। એલસીબી પ્રાંત અધિકારી મામલતદારની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી છે। જરૂર પડે તો કરાશે કડક કાર્યવાહી। ખાસ કરીને અત્યારે આપ સૌ જાણો છો કે જે ફટાકડાની ઘટના બનેલી હતી એના અનુસંધાને અમને ખાનગી બાતમી મળેલી હતી કે અહીંયા ગેરકાયદેસર રીતે ફટાકડા રાખવામાં આવેલ છે। અમે અહીંયા આવ્યા, મામલતદાર બંને ગ્રામ્ય અને સિટીની સંયુક્ત ટીમ છે અને એલસીબીની ટીમ હતી અને ખાસ કરીને જોઈએ તો એમની પાસે સ્ટોરેજનું કોઈ લાયસન્સ નથી, મતલબ જે ગોડાઉન કે વખારનું કોઈ લાયસન્સ નથી, એટલે અમે અહીંની તપાસણી ચાલુ કરેલ છે અને નિયમ અનુસારની સીઝિંગની કાર્યવાહી અમે ચાલુ કરેલી છે। એમનું નામ ઠક્કર ચંદુભાઈ છે, ચંદુભાઈ, અને એમના ગોડાઉન 2 છે, એટલે બંને ગોડાઉનમાં એકમાં થોડો ઓછો છે અને આમાં થોડો વધારે સામાન છે અને બંનેની આમાં કાર્યવાહીમાં અમે સીઝિંગ અને સીલિંગની કાર્યવાહી કરીશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી જે પણ હશે એ કરવામાં આવશે।